હેલો દોસ્તો, સ્વાગત છે આજના બ્લોગમાં તમારું. અને અત્યારે વાગે છે સવારના 8 ને અમે અત્યારે જઈએ છીએ કામ કરવા. જોઈ શકો છો તમે મારી હાથે. માયુ હેલો ગાઈસ કે હેલો માય કે છે હેલો ગાઈસ. તો ચલો જે કામ કરવા બન્યા રહો વ્લોગમાં કન્ટિન્યુ કરશું વ્લોગિંગ. અને આજે કામ કરવા કાલે છુટ્ટી લાગે અરે સોરી. તો ચલો જઈએ. માયુ હેલો ગાઈસ. હાય માયુ. દોસ્તો આ કંપનીનો મને એક નિયમ સમજમાં નહીં આવતો કે ગેટ છે ઠેઠ પેલી બાજુ ઠેઠ આટલી બાજુ દૂર છે અને આ એક વચ્ચે પણ ગેટ છે તો એ ખોલતા નથી. અને અમારે કામ કરવા જવાનું છે. અમે રહીએ છીએ પેલા ટાંકાવાળા રૂમે અને આ બાજુ કોઈ કામ કરવા જવાનું છે. તો અહીંથી ફરીને વંડાનથી બાર ફરીને ઠેઠ પેલે ગેટે જવું પડે અને ગેટેથી પાછું આવવું પડે. હવે ખબર નહીં, આ કંપનીનો નિયમ ખબર નથી પડતો. આ ગેટ છે ખોલતા નથી. તો ચલો જઈએ અત્યારે કામ કરવા. તમે જોઈ શકો છો દોસ્તો પ્લાન્ટની અંદર કેટલો બધો અવાજ આવે છે. મારો અવાજ તમને આવતો હોય તો કોમેન્ટ કરીને કહેજો. આ પડે છે બોલબિલ. અહીંયા મોરબીનું બોલબિલ છે અને જેને નહીં ખબર હોય ને આમાં બોલબિલમાં માટી ભરાય. આટામાંથી અલગ અલગ દોડામાંથી માટી ભરાય. માટી ભરાય પછી ફેરવે પછી સ્લીપ બનાવે. સ્લીપ બનાવી પછી આગળ ટાઈટ કરે. મારું કામ છે સ્લીપ માટી ખાતા જોઈ શકો છો તમે. અને આમાં બહુ અવાજ આવે છે. અવાજ ખતરનાક આવે છે. મારો અવાજ આવે છે. જોઈ શકો છો માયુ એની સાયકલ ચાલુ કરે છે. ગાડી સાફ કરી એવી રીતના માયુ એની સાયકલ સાફ કરે છે ઘરે જવા માટે. માયુ 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 બસ. તો દોસ્તો અત્યારે વાગ્યા છે સાંજના 7 અને હું આવ્યો છું રૂમે અને સ્વેટર પહેરવા માટે. ભાઈ આપણું 12 કલાકનું કામ છે. હજુ 8 વાગ્યા નથી. 8 વાગે આપણે છૂટશું. તો 12 કલાક કામ કરવું ઘણું મુશ્કેલ પડે છે. કંઈ વાંધો નહીં, કામ આપણે કન્ટિન્યુ કરીએ છીએ 12 કલાકનું. મજબૂરીમાં બધા માણસ કરે છે કારણ કે 12 કલાકનું કામ કરવું તો કોઈને ગમતું નથી પણ કરવું પડે છે. તો ચલો કન્ટિન્યુ રહો લોંગમાં. અને આજે કામમાં વધારે હતો તો કંઈ લોંગ કરી નથી શક્યો. કંઈ વાંધો નહીં, આજ માટે આટલું. અને ફરી મળશું નવા બ્લોગમાં. હેલો ગાઈસ કે માય હેલો હાય માયુ. તો ચલો કાલે મળશું નવા બ્લોગમાં.